નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ. કોણ સંભાળશે યુપી સહિત 5 રાજ્યોમાં સત્તાના સુકાન? સસ્પેન્સનો ટૂંકમાં આવશે અંત. ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બહુપ્રતીક્ષિત મતગણતરીનો આરંભ 12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થવાનું જણાવતા મુખ્ય ચૂંટણી કમિશનર. નર્મદાનું પાણી પહોંચાડવા ઉત્તર ગુજરાતની 6 લાખ હેક્ટર જમીનમાં સરકારના ખર્ચે ધરતીપુત્રોના ખેતરો સુધી પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હોવાનું વિધાનસભા ગૃહને જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સરકાર આ માટે આપશે 97.55% ખર્ચ. કોંગ્રેસે ગૃહમાં તાકીદની જાહેર અગત્યની બાબત હેઠળ ઉઠાવ્યો વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠનો મુદ્દો. મેડિકલ પરીક્ષા પાસ કરાવવા લાખો રૂપિયા લેનાર સંચાલકો સામે કાયદાકીય પગલાં લેવાયા હોવાનું વિધાનસભા ગૃહને જણાવતા આરોગ્ય રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરી. વિમુદ્રીકરણ ભ્રષ્ટાચાર મુક્ત ભારત તરફનું મહત્વપૂર્ણ કદમ હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર રાજકોટમાં દેશના 73મા ડિજીધન મેળામાં કેશલેસ વ્યવહાર કરનાર વેપારીઓ અને ગ્રાહકોને મંત્રીના હસ્તે અપાયા ઇનામો. ચોટીલા યાત્રાધામમાં આતંકવાદી હુમલાની યોજના ઘડનાર આઈએસઆઈએસના વસીમ અને નઈમને 20મી માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરતી રાજકોટ અદાલત. બંનેના રિમાન્ડ ગઈકાલે પૂરા થતા અમદાવાદ એટીએસે વધુ રિમાન્ડની કોર્ટમાં કરી હતી માગણી. ભુજમાં ફ્લિપકાર્ટ ઓનલાઈન કંપની સાથે 3.16 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ. કંપનીને ડુપ્લિકેટ મોબાઈલ વેચવાના કેસમાં 4 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ, 2ની ધરપકડ. સમાચાર વિગતવાર જોઈએ. 5 રાજ્યમાં અંદાજે 1 મહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા આજે મતગણતરી શરૂ થવાની સાથે જ પૂર્ણતાના આરે પહોંચી છે. 5 રાજ્યોમાં કોને સત્તા મળશે અને કોને માત્ર વિપક્ષમાં બેસવાથી મન મનાવવું પડશે તેનો ફેંસલો આજે થઈ જશે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવારે 8 વાગ્યાથી ઉત્તર પ્રદેશની 403, પંજાબની 117, ગોવાની 40, મણિપુરની 60 અને ઉત્તરાખંડની 70 વિધાનસભાની બેઠકો માટે મતગણતરી શરૂ થઈ છે. પ્રારંભિક વલણો મુજબ ઉત્તર પ્રદેશમાં વાત કરીએ તો સપાને 30, બસપાને 22, બીજેપીને 52, આરએલડીને 1 અને અધર 1 લીડથી આગળ છે. તો પંજાબમાં એસએડીને 4, કોંગ્રેસને 18, આપને 9 બેઠકો મળી છે. આમ આદમી પાર્ટીને પણ આગળ છે. તેમજ સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે અને ત્યારબાદ ઈવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી પણ થશે. મતગણતરીની આખી પ્રક્રિયાનું સીસીટીવી દ્વારા કવરેજ કરવાનો ચૂંટણી પંચે આદેશ આપ્યો છે. આ ઉપરાંત મતગણતરીના કેન્દ્રોમાં અસામાજિક તત્વો તેમજ લોકોને શસ્ત્રો સાથે આવતા અટકાવવા જડબે-સલાક વ્યવસ્થા ગોઠવાઈ છે. દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર નઝીમ ઝૈદીએ જણાવ્યું હતું કે નિરીક્ષકો ગણતરીની કામગીરી પર ચાંપતી નજર રાખી રહ્યા છે. બપોર સુધીમાં 5 રાજ્યોમાં રાજકીય ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, આપ લેટેસ્ટ પરિણામો જોઈ રહ્યા છો આપની સ્ક્રીન ઉપર. વિધાનસભાની ચૂંટણીવાળા ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં આજની મતગણતરી અગાઉ જ તમામ રાજકીય પક્ષો જીતના દાવા કરી રહ્યા છે. એક્ઝિટ પોલના તારણો બાદ રાજકીય વાતાવરણ ગરમાયું હતું. કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરીશ રાવતે એક્ઝિટ પોલના તારણોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. તો બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે આવતો જણાતા સમાજવાદી પક્ષ ગભરાયેલો નજરે પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે તો બસપાના વડા માયાવતીને ટેકો આપવાની અખિલેશ યાદવે તૈયારી બતાવી છે. ભારત નેપાળની સરહદે સશસ્ત્ર સીમા બળના કથિત ગોળીબારમાં નેપાળી યુવકનું મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોભાલે નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ પ્રચંડને ફોન કરી દુઃખ વ્યક્ત કર્યું છે. દોભાલે આ સમગ્ર ઘટના અંગે તપાસની ખાતરી પણ આપી છે. ભારતીય દૂતાવાસમાં અધિકારી વિનયકુમારે પણ નેપાળના વિદેશ સચિવ સાથે આ મુદ્દે વાતચીત કરી હતી. દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે ભારત નેપાળ સરહદે ઊભી થયેલી તંગદિલી પર એસએસબીની ચાંપતી નજર છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે ગઈકાલે ગુજરાત વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે નર્મદા યોજનાનું કામ પૂર્ણ થવાને આરે છે. તેમણે કહ્યું હતું કે ઉત્તર ગુજરાતની 6 લાખ હેક્ટર જમીનમાં નર્મદાના પાણી પહોંચાડવા ખેડૂતોના ખેતરો સુધી સરકારના 97.50% ખર્ચે પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે. 400 કરોડ રૂપિયા મધ્યપ્રદેશ સરકારને આપણા તરફથી ચૂકવી દેવામાં આવે છે. એ રકમ એમના તરફથી હવે વિસ્થાપિતોને સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે આપવામાં આવશે. 1960થી ગુજરાતની જનતા જેની રાહ જોતી હતી એ કામ માનનીય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં આગળ વધારેલું અને કેન્દ્રમાં વડાપ્રધાન થયા પછી દરવાજા બેસાડવાની મંજૂરી કેન્દ્ર સરકારે જે ફક્ત 17 દિવસમાં આપી એનો બધો લાભ આપણે લીધો છે અને એનો લાભ ગુજરાતની પ્રજાને, ખેડૂતોને, નાગરિકોને આવનારા સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં મળશે. આજે કોંગ્રેસ પક્ષ તરફથી નર્મદાની કાપ દરખાસ્તો પણ પાછી ખેંચી છે અને નર્મદાનું જે બજેટ અમે રજૂ કર્યું છે અને સર્વાનુમતે વિધાનસભાએ મંજૂર કર્યું છે એ ગુજરાતના માટે એક આનંદ અને ગૌરવની પ્રણાલી છે. વડોદરાના વાઘોડિયામાં આવેલી સુમનદીપ વિદ્યાપીઠ બાબતે ઉભા થયેલા વિવાદમાં રૂપાણી સરકારના ન્યાયના હિતમાં કડક પગલાં ભરશે. કોંગ્રેસે વિધાનસભામાં ઉઠાવાયેલી તાકીદની જાહેર અગત્યની બાબત અંગે આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ આ પ્રમાણે કહ્યું હતું. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી એમણે હમણાં યુજીસીના માધ્યમથી ભારત સરકારે એક પત્ર લખીને અહીંયા આગળ મોકલ્યો છે, એક હુકમ કર્યો છે કે હવે ડીમ્ડ યુનિવર્સિટીઓને પણ રાજ્ય સરકારે જે સંયુક્ત રીતે ભરતી પ્રક્રિયા જે રિટાયર્ડ જજના અધ્યક્ષતાની અંદર જે ફી નિર્ધારણ કમિટી છે તે ફી નક્કી કરશે અને સેન્ટ્રલ કાઉન્સિલના માધ્યમથી ઓનલાઈન નીટથી એડમિશન આપવા માટેની પ્રક્રિયા કરવી પડશે તેવો ભારત સરકારે હવે નિર્ણય કર્યો છે અને તેનો સખ્તાઈથી અમલ કરવાનું કામ રાજ્ય સરકાર એની જે રાજકીય ઈચ્છા શક્તિ છે તેના માધ્યમથી કરશે. વિમુદ્રીકરણના નિર્ણય બાદ લોકો કેશલેસ અને ડિજિટલ આર્થિક વ્યવહારો કરતા થાય તે માટે પ્રોત્સાહન આપવા સરકાર સતત પ્રયત્નશીલ છે. આ ઝુંબેશના ભાગરૂપે રાજકોટની ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં દેશના 73મા ડિજીધન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આદિજાતિ રાજ્યના મંત્રી જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં યોજાયેલા મેળામાં 15થી વધુ બેંકોએ ભાગ લીધો હતો અને મોબાઈલ તેમજ ઇન્ટરનેટના માધ્યમથી આર્થિક વ્યવહારો કરવા લોકોને માર્ગદર્શન આપ્યું હતું. વિમુદ્રીકરણના નિર્ણયની સકારાત્મક અસર અંગે માહિતી આપતા મંત્રી જણાવ્યું હતું કે સરકારની 84 જેટલી લોકકલ્યાણનો લાભ સીધો જ લાભાર્થીના ખાતામાં જમા થતા અંદાજે 1,56,000 કરોડની બચત થઈ છે. સરકારે કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા ગ્રાહકો અને વેપારીઓને અત્યાર સુધીમાં અંદાજે ₹340 કરોડના રોકડ ઇનામો પણ આપ્યા છે. તાલીમ આપી છે. પુરવઠા અધિકારી અને એમની ટીમને અભિનંદન આવે કે રાજકોટ જિલ્લાની બધી જ દુકાનોને સીધી જોડીને કેશલેસની દિશામાં દેશ જ્યારે જઈ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો પણ આપણે આભાર માનીએ છીએ કે દેશના નાગરિકો રોકડ લેવડ દેવડની જગ્યાએ કેશલેસ પદ્ધતિમાં આગળ વધે એના માટે અમે પ્રયાસ કરી રહ્યા છે. આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલા રાજકોટ અને ભાવનગરમાંથી ઝડપાયેલા બંને આતંકીઓના 12 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને ગઈકાલે ફરી કોર્ટમાં રજૂ કરાયા હતા. વસીમ અને નઈમ નામના બંને આતંકીઓને અમદાવાદ ATS દ્વારા કડક સુરક્ષા વચ્ચે રાજકોટ કોર્ટમાં રજૂ કરવા માટે લઈ આવવામાં આવ્યા હતા, જ્યાં ATSએ આતંકીઓના વધુ રિમાન્ડની માગણી કરી હતી. ત્યારે કોર્ટે વધુ 10 દિવસના રિમાન્ડ એટલે કે 20મી માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મહત્વનું છે કે ATS દ્વારા બંને આતંકીઓને ભાવનગર અને ચોટીલામાં તપાસ માટે લઈ જવાયા હતા. ભુજમાં ઓનલાઈન કંપની ફ્લિપકાર્ટ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. કચ્છના 4 શખ્સોએ મોબાઈલ એક્સચેન્જ યોજના હેઠળ ફ્લિપકાર્ટ કંપનીમાં ડુપ્લિકેટ એપલ આઈફોન જમા કરાવી બદલામાં ઓરિજિનલ આઈફોન મેળવી ફ્લિપકાર્ટ કંપની સાથે 3.16 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આરોપી છેલ્લા 8 મહિનાથી ડુપ્લિકેટ ચાઇનાના આઈફોન જમા કરાવી ઠગાઈ આચરતા હતા.
પ્રાથમિક પોલીસ તપાસમાં આરોપીએ અત્યાર સુધીમાં 1488 જેટલા ડુપ્લિકેટ આઈફોન જમા કરાવ્યા હોવાનું ખુલવા પામ્યું છે. આ સમગ્ર બનાવ ભુજની ફ્લિપકાર્ટ કંપનીના ડીલર્સની ઓફિસમાંથી બનવા પામ્યો છે. ઓનલાઈન ઠગાઈ કેસમાં ભેજાબાજ અને કંપનીમાં કામ કરતા અનિલ ચૌહાણ અને ખાલિદ અબ્દુલ સમા નામના આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે હજુ પણ અન્ય 2 સાગરીત જીગર ઠક્કર અને નિલેશ ઠક્કરને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ટીમ લીડર છે, એક ડિલિવરી બોય છે અને બાકીના 2 મુખ્ય આરોપીઓ જે છે જીગર ઠક્કર તથા નિલેશ ઠક્કર, આ 2 વ્યક્તિઓ ખોટા ઈમેલ આઈડી બનાવી તે ઈમેલ આઈડી ઉપરથી ફ્લિપકાર્ટ કંપનીને ઓર્ડર પ્લેસ કરતા, તે ઓર્ડરથી આઈફોન તે લોકો મંગાવતા અને સામે જે રિપ્લેસની પોલિસી હતી તે રિપ્લેસમાં જે ડુપ્લિકેટ આઈફોન એપલ કંપનીના તે લોકો રિપ્લેસ કરી અને કંપનીને પરત આપતા. અને જ્યારે આવી રીતના ટોટલ છેલ્લા 6 થી 8 મહિના દરમિયાન ટોટલ 1500ની આસપાસ આઈફોનનું ચીટિંગ કરેલ છે. ધારાસભ્યોને ધમકી આપવાના મામલે અંડરવર્લ્ડ ડોન રવિ પુજારાના 2 સાગરીતોને નવસારી પોલીસે બિલ્ડર પાસેથી ખંડણી માંગવાના કેસમાં ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા 2 પૈકી એક એનઆરઆઈ યુવાન છે અને તે રવિ પુજારી ગેંગને ટીપ આપતો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓ પાસેથી મળેલી વિગતોને આધારે પોલીસની એક ટીમ મુંબઈ માટે રવાના થઈ હતી, જ્યારે બિલ્ડર પર આવેલા ફોનની ઓડિયો ટેપ રવિ પુજારીના ઓડિયો સાથે મેચ કરાઈ તો અવાજ રવિ પુજારીનો જ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મૂળ નવસારીના ગણદેવી તાલુકાના માણેકપોર ગામના વતની અને અમેરિકાના ન્યૂજર્સી સિટીમાં રહેતા એનઆરઆઈ પારસ મહેશ નાયક અને મુઝફ્ફર ઉર્ફે વકીલ અઝહર અબ્બાસ મૌલવીની ધરપકડ ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ પાસેથી પોલીસે લેપટોપ, ઇયરફોન, મોબાઈલ, પાસપોર્ટ, અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ, આઈ કાર્ડ વગેરે પણ કબજે કર્યા છે. જ્યારે મુઝફ્ફર પાસેથી હોન્ડા સિટી કાર અને 2 मोबाइल फोन कब्जे कराया है. पुलिस के साथ भी संकलन में है, वहां से हम लोग अभी विगत ले रहे हैं. अभी बहुत ही प्रीलिमिनरी स्टेज है, तपास आगे चल रही है. इनके डोजियर जो है हमने वहां से मंगाए हैं. इसकी बात भी एक रवि पुजारी के साथ हुई है, वो हमको कॉल डिटेल से एविडेंस मिले हैं. इसकी बात कब कब कैसे अजय गोस्वामी के साथ हुई है वो हमको उसकी कॉल डिटेल से उसके एविडेंस मिले हैं. और साथ में वो आवाज जो है जिससे खंडनी मांगी जाती है वो रवि पुजारी की है, इस बात की भी पुष्टि हो गई है. બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ધૂળેટી નિમિત્તે ઉજવાનાર ફૂલ દોલોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સંસ્થાના સ્થાપક પ્રમુખ સ્વામી અંદર ધ્યાન થયા બાદ સંસ્થા દ્વારા નિમાયેલા નવા પ્રમુખ મહંત સ્વામીની નિશ્રામાં આ મહોત્સવ પહેલીવાર યોજાશે. મહોત્સવમાં દેશ વિદેશના લાખો હરિભક્તો ભાગ લેવાના હોવાથી તમામ તૈયારીઓ ગોઠવાઈ ગઈ છે. મહોત્સવ માટે ખાસ 140 ફીટ લાંબુ, 40 ફીટ ઊંચું અને 30 ફીટ પહોળું ભવ્ય સ્ટેજ બનાવાયું છે. મહોત્સવને લગતી કામગીરીમાં 20 જેટલા સંતો અને આસપાસના વિસ્તારમાંથી 1000 જેટલા સ્વયંસેવકો સતત ખડે પગે છે. અમને પહેલા તો અમને એવું લાગતું જ નથી બાપા બ્રહ્મલીન થયા. આજે એમ કે આમ બાપાના દર્શન, મહંત સ્વામીના દર્શન કરીએ એટલે એમ થાય કે બાપા અહીંયા હાજરા જ છે. અને અમારે એવું બને છે કે અમે 5-5 સભાનો અમે બધા બહેનોને નિયમ આપીએ છીએ કે તમે આ 5 સભા ભરો. બાપા મહંત સ્વામી આવ્યા પછી કે 5-5 સભા તમે ભરો, તમારા સંકલ્પ પૂરા થશે. તો જે હમણાં અમારે 3 પ્રસંગ બન્યા કે અમે 5-5 સભા પૂરી કરી અને એનો સંકલ્પ પૂરો થાય છે. એવું મહંત સ્વામીમાં અમને સતત આમ લાગે છે કે બાપા છે, અજ્ઞાત નથી. એમ નિશ્રામાં ગુરુપદ ઉપર જે પદાસીન થયા તો પહેલી વખત ફૂલદોલનો ઉત્સવમાં એ લાભ આપશે. અને લગભગ 30 જેટલા સેવા વિભાગોની રચના કરવામાં આવી છે. એમાં સભા વ્યવસ્થા છે, પાર્કિંગ છે, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા છે અને દરેક હરિભક્તને સારામાં સારી સુવિધા મળી શકે તે હેતુથી મેડિકલ વ્યવસ્થાની અંદર 3 જેટલા ક્લિનિક ઊભા કરવામાં આવશે. સાથે 3 એમરજન્સી ક્લિનિક છે અને 108ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર 6 ગાંવ પરિક્રમાનો ફાગણ સુદ તેરસથી એટલે કે ગઈકાલથી પ્રારંભ થયો છે.
જય જય શ્રી આદિનાથના જયઘોષ સાથે પાલીતાણા તળેટીથી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો શ્રાવક શ્રાવિકાઓ ગિરિવર 6 ગામની યાત્રામાં જોડાયા હતા. મહત્વનું છે કે 3.5 કરોડ મુનિઓ એક સાથે ગિરિરાજ પર અનશન કરી ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષ પામ્યા હતા. માટે ફાગણ સુદ તેરસે 6 ગામની યાત્રા કરવાનો મહિમા છે. પરિક્રમા દરમિયાન તપસ્વીઓ માટે એકાસણા, બિયાસણા, આયંબિલની વ્યવસ્થા તેમજ શેત્રુંજય પર્વતથી આદપુર પાલ સુધી ઠેર ઠેર ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સારવાર કેન્દ્ર દ્વારા યાત્રિકોને મેડિકલ ટ્રીટમેન્ટ આપવા માટે પણ આવે છે. તેમજ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે 108 ફાયર બ્રિગેડની વ્યવસ્થા તેમજ 108ની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઈ છે. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.